ગીર સોમનાથ જિલ્લાના સુત્રોપાડા તાલુકાના ધામલેજ ગામે પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ। છેલ્લા 1 મહિનાથી ગ્રામજનો પાણી માટે વલખા મારી રહ્યા છે। ગામમાં પાણીની અછત એટલી હદે વકરી છે કે મહિલાઓએ હવે આંદોલનના માર્ગે મૂકવાની તૈયારી દર્શાવી છે। અત્યાર સુધી સરપંચના ઘરના સંપમાંથી એક બેડું પાણીનું વિતરણ કરવામાં આવતું હતું, પરંતુ હવે પાણીની અછતના કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મહિલાઓએ તંત્રને ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો વહેલી તકે પાણી પુરવઠો નિયમિત નહીં થાય તો તેઓ કલેક્ટર કચેરીએ જઈને વિરોધ પ્રદર્શન કરશે। પાણીની બહુ જ પ્રોબ્લેમ છે અમારા ગામમાં। 6 મહિનો થયો પાણી બિલકુલ બી નથી। અમારે ક્યાં ભરવા જાવું પાણી? 20 માણસનું પરિવાર હોય, પાણી ક્યાંથી લાવે? મહિના દિવસ 6 મહિનાથી પાણી નથી। અમારે શું પીવું? ક્યાં જાઉં? સરપંચને ત્યાં જાય, 1 બેડું પાણી ભરવા દે। 1 બેડું પાણી અમારે ક્યાં સુધી ચલાવવું? કોણ અમારું જો અહીંયા કઈ નહીં કરશે તો અમે કલેક્ટર પાસે જાશું, કલેક્ટરને અરજી કરશું। અમારું પાણીનું બહુ જ પ્રોબ્લેમ છે, પાણીની બહુ તકલીફ છે અમારા ગામમાં। ક્યાંથી પાણી? આ બૈરા માણસ ડોહા માણસો ક્યાં પાણી ભરવા જાય? 5 કિલોમીટર દૂર પાણી ભરવા જાય। એક ઘરો લઈને આવે, કેટલા દિવસ ચાલે? 5 દિવસ। બીજું પાણી ક્યાંથી લાવવું અમારે? નેતા બધાને લેખિતમાં લેટર ઉપર આપી આવ્યા, મૌખિક બે આપ્યો, લેખિત બે આપ્યો, રજૂઆત બે કર્યો। આજે મહિના દિવસથી મારી પાસે લેટર બી પડેલા છે। પાણી પુરવઠાની અંદર 2 વાર લેટર દઈ આવ્યો, મૌખિક ફોન કરેલા છે, લેખિતમાં બધું કરેલું છે। મારો પ્રયત્ન બધો પૂરો કરીને છેલ્લે બૈરા મારી ઓફિસ બંદરને હટતા જ છે। ત્યાં બૈરા બધી ભેરી થઈને આવે, નહીં એવા વતન બી બોલે તો એ સરપંચના કારણથી સહન કરીએ છે। એટલે હું પોતે પણ થાક્યો નથી। આ 7 મહિના પૂરા થઈ જાય એટલે હું કંટાળી ગયો, એટલે હું પણ રાજીનામું લઈ। પાણી પેલા ક્યાંથી આવતું, હવે કેમ બંધ થઈ ગયું? પેલા પાણી આવતું ત્યારે ભૂતિયા કનેક્શન એટલા હતા નહીં। અત્યારે લોઢવા ગામ છે, સિંગસર ગામ છે, પસનાવડા છે, વડોદરા છે, ભૂતિયા કનેક્શન એટલા વધી ગયા। અમારે પેસ્ટથી પાણી જ નતું આવતું। અમને ખાલી જે એજન્સીના માણસો વિતરણ કરે છે તો કલાકો જ ગણાવે છે।